डिंडोली इलाके की हत्या की घटना आई सामने। डिंडोली नवागाम रेलवे ट्रैक के पास राजा नाम के युवक की हत्या कर दी गई। मृतक की उम्र लगभग 20 से 21 वर्ष बताई गई है। नए साल की देर रात की घटना है। तीनों लोगों ने मारामारी कर पीट कर हत्या कर दी। उदय उर्फ गोलू विश्वनाथ पाटिल के साथ मिलकर 4 से 5 लोगों ने दिया हत्या को अंजाम। डिंडोली पुलिस ने 3 हत्यारों को गिरफ्तार कर लिया है। सामान्य बोलाचाली के झगड़े में हत्या कर दी गई। सूरत की डिंडोली पुलिस ने हत्या का अपराध दर्ज कर आगे की जांच हाथ ली है। जी तारू नाम? अशोक लालजी मारवाड़ी। कई जगह घटना बनी? महादेवनगर पास विश्वकर्मा मंदिर ना सामे पट्टा ઉપર કયો વિસ્તાર કહેવાય? महादेवनगर पास डिंडोली। શું ઘટના? આ લોકોનું કઈ રિક્ષા બારામાં થોડું મેટર થયેલું, ઝઘડો થયેલો એમનો, કશું મારામારી નહીં થઈને ખાલી બોલામ બોલી થયેલી। પછી પાછળથી એ લોકો અડધો કલાક પછી આ લોકો પટ્ટા પર અમે બેસેલા હતા, તો ડાયરેક્ટ એ લોકો આવ્યા, ડાયરેક્ટ ચાકુ બાકુ નીકાળી मेरी रिक्शा किसने रोकी थी એમ કઈ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। કેટલા લોકો હતા? એ લોકો આમ 6 જણા હતા, આગળથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા। મંડળનું નામ શું? કિશન ગાયકવાડ। એ શું કામ કરે? રાજા કિશન ગાયકવાડ સોરી। પછી એને ક્યાં લઈ ગયા હતા? ચાકુ વાગ્યો? ત્યાંથી અમે ગાડી પર બેસાડીને એક્ટિવા પર ત્યાંથી મેં 3 પાર્ટી હોસ્પિટલ લઈ ગયો। 3 પાર્ટી હોસ્પિટલ થી કઈ હાથ પકડ્યો નહીં, પછી 108 આવી, પછી ડાયરેક્ટ સિવિલ ગયો। મારનારા એ લોકો આ રાજાનું થોડું એટલે રિક્ષા બારામાં થયેલું નહીં। મારનારી ઉંમર હશે 22-23 વર્ષ। એ આમ ઘરનું જ કામ બામ કરતા, કઈ બી છૂટક મજૂરી ના બાકી હતા। એના ભાઈ બેન તો છે, એ લોકો 2 ભાઈ છે। હા, 6 બેન 2 ભાઈ। આમનો ભાઈ છે સૌથી નાનો છે। એના વડે મારે? એના વડે મારે? બસ એ ખાલી રિક્ષાના બારામાં કઈ બોલવાનું થયેલું, પછી એ લોકો ડાયરેક્ટ આવીને મારવાનું। ના, આ નહીં, એક જે સામેવાળો હતો ને એ રિક્ષા ચલાવતો, તો આ લોકોને થોડું રિક્ષાના બારામાં કઈ બોલવાનું થયેલું, કશું ખાલી ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું, પાછળથી આવીને પછી આ લોકોને મારવાનું થયેલું। એ બી ઘરે જ છે, કઈ કામ નહીં કરે, ઘરે છૂટક મજૂરી કરે।